દેવ દિવાળીના રામ રામ અને લાભ પાંચમથી દેવ દિવાળીના ટૂંકા સમયમાં 13 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે એ બદલ આપ સૌને નમન ને વંદન. ભૂમિદાતા એવા માવજીભાઈના ધાનેરાના તમામ દાતાઓને ભગવાન વાલીનાથ વડવાળો જેટલું આલ્યું છે 10 ગણું આલે એવી ભગવાનને પ્રાર્થના. જનની જણતો કો દાતા કસૂર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. એવા તમામ દાતાઓને લાખ લાખ વંદન ને અભિનંદન. 11 દિવસની અંદર આવડું 13 કરોડ સુધીનું દાન આપે સર્વાણી વહાવી છે એ બદલ આ સમાજને આજે યાદ આવે છે કે હમણાં મુકેશભાઈ કહેતા હતા કે સમગ્ર ગુજરાતમાં રબારી છે, ફોટા નથી પડ્યા. મુકેશભાઈ, રબ નામ પરમાત્મા ને યારી નામ દોસ્તી. પરમાત્માથી દોસ્તી કરે, દેવોથી દોસ્તી કરે, એનું નામ રબારી. એવો ઉજળો સમાજ. શિવ ભગવાને જેને ઉત્પન્ન કર્યા હોય, જેના શિવના આપણા ઉપર હાથ હોય, એ પરંપરા હોય, જેના રત્ના રાયકાના વારસદાર હોઈએ, અમરદેવી દાસ પરમધામમાં જે જન્મ્યા હોય એના રબારી સમાજને ઉજળો કર્યો. એવા સંતો મહત્વ આ સમાજમાં જન્મી ગયા. એવી ઉજળી પરંપરાનો આ સમાજ હોય. કાળા મલી રોડનારી જનેતાના આપણે છોરું છીએ, એનું ગૌરવ હોવું જોઈએ આ સમાજને. તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન વંદન કરું છું કે સમાજ માટે સાચી દિશા બતાવે એવા ભગવા ભેખધારી તમામ સંતોને મારા એમના ચરણોમાં વંદન નમન અભિનંદન. તમારા થરાદના નાગજીભાઈ ઓખાભાઈ તમામ ટ્રસ્ટીઓને મેવાભાઈ ઠાકર એક વરામાં થરાદમાં પણ 3 માળનું સંકુલ આપ સૌના પ્રતાપે ઉભા કર્યા. 16 થરાદ તાલુકા વાવ તાલુકાના સમાજને આપ સૌને દિશામાં પણ આપે ટૂંક સમયમાં આખું સંકુલ ઉભું કર્યું છે. એવું ને એવું ધાનેરામાં જ્યારે માવજીભાઈએ દાન આપીને તો માવજીભાઈને કીધું કે તમે ખૂબ આપ્યું છે એટલે પણ માવજીભાઈ હું માગવા વાળો છું એટલે મને તમે આપ્યું એનો તમને અભિનંદન. પણ હજી આ સમાજને ભાડું છું ત્યારે એમ થાય છે હજી 2 વીઘા વધારે સમાજના ભાડાથી લો એવી પણ આપણે વિનંતી કરું કે આ જગ્યા ભવિષ્ય માટે નાની પડશે કે ગોવાભાઈને બધાને વિનંતી ફરીથી 2 વીઘા બધા ભેગાથી લેજો અને સમાજ તમારો કાયમી રોણી લેશે એવી આગેવાનોને સૌને વિનંતી કરું. આજે આ જોઉં છું એટલે માફ કરજો, તમારો નાનો ભાઈ છું, દીકરો છું અને આપ સૌને પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચજો. રાવણને જ્યારે માર્યા પછી રામે એમ કીધું હતું લક્ષ્મણને કે રાજનીતિ શીખવી હોય તો આપણે તો એના સામે લડ્યા છો પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે. રાવણ પાસે સલાહ લીધી અને લક્ષ્મણ ગયા અને રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું. ત્યારે કીધું કે મારા તો ઘણું બધું બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મળું તો સ્વર્ગમાં ના જઉં એના માટે મેં સર્જન કર્યું હતું. પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોત. એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી પર મારો માજ આવ્યો વિભીષણ બેહે અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો હતો. એટલે બધાએ રાવણ જેવું વિચારજો કે જ્યારે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો બેહે. આપણા કદાચ તો પતન કરવા આવતો હોય તો આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દો. રાવણની રાજનીતિ આપશો યુવાનો પણ વાંચતો એવી વિનંતી કરું છું. સમાજ એ અરીસા જેવો છે, કોણ શું કરે એ સમાજને બધી ખબર હોય. સમાજ ક્યારે બોલે નહીં પણ સમાજ એ રબારી સમાજ એ માલ ઢોરને આખોટો કરે તો આખું પશુ એક કે હાથે આવે છે તો આ તો આ સમાજને જનતા છે. રબારી બધું સમજે, માલનો પગે ઓળખી જાય. બીજા તો એમ કે હોઢિયાના પગ છે, રબારીને ખબર પડે કે મારી હોઢિયાની છે. આવો સમજો કોઠા સૂઝ વાળો સમાજ છે. ત્યારે આપ સૌને વિનંતી, ધાનેરાના રબારી સમાજ માટે લાભ પાંચમના દિવસે માવજીભાઈ તમારો બધા ધાનેરાનો તમારો આભાર. સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાઈ ગયો કે આ સમાજ માટે તન ધન મનથી તમે બધા આગેવાનોએ કર્યું છે. સમાજ કાયમી આ સમાજના આગેવાનોનો સૌનો ઋણી રહેશે. અને તાલુકે નરસિંહભાઈ કહેતા હતા એમ થરાદ વાવ દિશામ તો બની ગયું, ધાનેરા બની ગયું, બીજા તાલુકામાં પણ બની જાય એવી તમામ સમાજોને આપને વિનંતી કરું છું. રમેશભાઈ દીઘડીને આવ્યા છે અમદાવાદ વાળા તો કાયમી ભગવાને આપ્યું છે તમને એટલે આ બાજુ અમારે થોડી ભૂકી ધરતી છે અને મન મેલીને અમદાવાદ વાળા પણ વળાતો એવી પ્રાર્થના કરું છું. આજે તો સંતો મહંતો પણ મન મૂકીને વધ્યા છે એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. સમગ્ર ધાનેરાના રબારી સમાજનો આભાર.
અને ભગવાનના સંતો મુકુંદરામ ને રૂપપુરી બાપુ આપ સૌના ચરણોમાં વંદન કરીને કહું છું આગેવાનો વતી કે હે ભગવાનના માવજીભાઈ હોય, ગોવાભાઈ હોય, અમારા નાગજીભાઈ હોય કે ઠાકરજી હોય, અમે કદાચ આ મનુષ્ય જન્મમાં સારું કામ કર્યું હોય અને ફરીથી જો મનુષ્ય જન્મે મૂકવાના થાય તો આ રબારીની ઘરે મૂકી દે કે ઉજળી પરંપરા અમારી હચવાઈ દે. અને હું તો તમને કહું છું કે માવજીભાઈ ના બધા આગેવાનો નિમિત્ત બન્યા, પણ આભાર તો તમારો માનું છું કે ગોવાભાઈ હોય, માવજીભાઈ હોય, સાગરભાઈ હોય, બધા આગેવાનો આ આગેવાનોને મોટા કર્યા હોય તો તમે રબારી સમાજે કર્યા છે. અને અમારા મોત પછી અમારા ચોબડાના જૂતો તમે પહેરો તો અમે તમારું રબારી સમાજનું ઋણ ચૂકવી શકીએ નથી. જય યોગી નાથની, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ.